આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સાઉદી અરેબિયાની 2 દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર શ્રી મોદી સાઉદી અરેબિયા જવાના છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે સાઉદી અરેબિયા ભારતનો વ્યૂહાત્મક ભાગીદાર દેશ હોવાથી પ્રધાનમંત્રીની આ મુલાકાત આગવું મહત્વ ધારણ કરશે. સાઉદી અરેબિયા મુસ્લિમ દેશોમાં અગ્રણી દેશ છે અને મધ્ય પૂર્વના ક્ષેત્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ દ્રષ્ટિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાઉદીની મુલાકાતમાં સાઉદી અરેબિયા ઉપરાંત આ ક્ષેત્રના અન્ય દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં 17મા મુલકી સેવા દિવસ નિમિત્તે સોમવાર 21 એપ્રિલે યોજાનાર ખાસ સમારંભમાં મુલકી સેવાના અધિકારીઓ કર્મચારીઓને સંબોધશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીના હસ્તે જાહેર વહીવટી તંત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓને પુરસ્કાર અપાશે. ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વાહનોના ઉચ્ચક વાહન વેરાનો દર 6%થી ઘટાડીને માત્ર 1% કરવાની જાહેરાત કરી છે. નવો વાહન વેરા દર આગામી 31 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે, જે દરમિયાન સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર નાગરિકોને વેરામાં 5% રાહત અપાશે. તેવી જ રીતે મેક્સી શ્રેણીમાં પ્રવાસી વાહનની ક્ષમતા મુજબ હાલમાં અમલી 8% તથા 12%ના દરને પણ ઘટાડીને 6% કરવામાં આવ્યો છે. નાગરિકો હવે વાહન પોર્ટલ દ્વારા તેમના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવીને વેરા રાહતનો લાભ મેળવી શકે છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી દ્વારા આજે 21 જિલ્લાના 405 કેન્દ્રો પર વર્ગ 1 અને વર્ગ 2 ની જગ્યા માટે પરીક્ષા યોજાશે. 21 જિલ્લાઓમાં 97,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના હોઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. આજે બપોરે 12 થી 3 વાગ્યા દરમિયાન પ્રાથમિક કસોટી યોજાશે. પોણા 2 કલાક વહેલો પ્રવેશ ઉમેદવારોને આપવામાં આવશે. રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં પણ આકરી ગરમીની વચ્ચે પરીક્ષા આપવા આવી રહેલા ઉમેદવારોને કોઈ તકલીફ ન પડે તેની પણ તંત્ર દ્વારા તકેદારી લેવામાં આવી છે. આજે ખ્રિસ્તી ભાઈ બહેનો ઇસ્ટર સન્ડેની ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી કરી રહ્યા છે. ગુડ ફ્રાઇડેના ભગવાન ઈસુ ખ્રિસ્તને વધ સ્તંભ પર લટકાવી દેવાયા અને એ પછી ત્રીજા દિવસે તેમણે ભક્તને પુનઃ દર્શન આપ્યા હતા. તેની સ્મૃતિમાં આજે ઇસ્ટર સન્ડેની ઉજવણી થાય છે. આજે દેવળોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં વસતા ખ્રિસ્તી સમુદાયને ઇસ્ટર પર્વ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં જણાવ્યું કે પ્રભુ ઈશુના ક્ષમા અને નિરપેક્ષ સેવાના સંદેશા સમગ્ર માનવજાતિને સત્ય, ન્યાય અને કરુણાના પથ પર આગળ વધવાની પ્રેરણા આપે છે. પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસરિયાના અધ્યક્ષસ્થાને ગઈકાલે ભુજ કલેક્ટર કચેરી ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ધારાસભ્યોના પ્રશ્નો સાંભળવા સાથે વિવિધ વિભાગની કામગીરીની પ્રભારી મંત્રીએ સમીક્ષા કરી હતી. કચ્છમાં ભૂકંપ સંલગ્ન રજૂ થયેલા તમામ વણ ઉકેલ્યા પ્રશ્નોના ઉકેલ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. બેઠકમાં ધારાસભ્યોએ મનરેગા, નર્મદા કેનાલને લગતા પ્રશ્નોની ચર્ચા કરી હતી. બેઠકમાં રજૂ કરાયેલા પ્રશ્નો મુદ્દે પ્રભારી મંત્રીએ તમામ સંલગ્ન વિભાગના અધિકારી પાસેથી જરૂરી વિગતો જાણીને તત્કાલ ઉકેલની દિશામાં કામગીરી કરવા તાકીદ કરી હતી. આઈપીએલ T20 ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો. ગુજરાત ટાઇટન્સે 204 રનનો લક્ષ્યાંક 19.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને સરળતાથી પ્રાપ્ત કરી લીધો હતો. ગુજરાત તરફથી જોસ બટલર સૌથી વધુ સ્કોરર રહ્યા. તેમણે 54 બોલમાં 97 રન બનાવી અણનમ રહ્યા. આ પહેલા પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 203 રન બનાવ્યા હતા. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેવામાં સફળ રહ્યું, જ્યારે દિલ્હી કેપિટલ્સ બીજા સ્થાને છે. દરમિયાન અન્ય એક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સને 2 રનથી હરાવ્યું. કચ્છના અનેક વિસ્તારોમાં ગઈકાલે સવારથી સરેરાશ 20 કિલોમીટરની ગતિએ વેગીલો વાયરો ફૂંકાતા ગરમી ઘટી હતી, પણ સમયાંતરે ઉડેલી ધૂળની ડમરીને કારણે લોકો તેમજ વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી. 6 દિવસ સુધી રાજ્યમાં સર્વાધિક ગરમ રહેલ કંડલા એરપોર્ટે પારો 3.5 ડિગ્રી જેટલો નીચે જતા ગરમીમાં રાહત મળી હતી. જિલ્લા મથક ભુજ ખાતે મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી રહ્યું હતું. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.